જો ભૂલે ચૂકે ઇન્કમ ટેક્સની નોટિસ આવી ગઈ ને તો તમારું પ્લાનિંગ ઉપર પાણી ફરી જશે. જય સ્વામિનારાયણ. આવી ગયો રવિવાર, આવી ગયા રવિવાર. છેલ્લા ઘણા સમયથી આપણે એક શરૂઆત કરી છે, શું વાક્યથી શરૂઆત કરી આપણે વિડીયોની. પ્રાર્થનાનો કોઈ રંગ નથી હોતો, પરંતુ જો પ્રાર્થના કરવામાં આવે ને તો ચોક્કસથી રંગ બદલાઈ જાય છે. વિડીયોની શરૂઆત કરતા પહેલા આપનો પરિવાર આર્થિક રીતે સુખી, સ્વસ્થ અને સંપન્ન બની રહે એ બદલ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. આ વિડીયો ABCD ભાગ 4, ભાગ 1, ભાગ 2 અને ભાગ 3 ને 12,000થી પણ વધારે લોકોએ નિહાળ્યો, અદ્ભુત પ્રતિસાદ આપ્યો. આ છેલ્લીથી બીજો ભાગ છે, હજી એક ભાગ બાકી રહેશે. તો શરૂઆત કરીએ. ક્યુ ફોર ક્વોલિટી ઇન્વેસ્ટમેન્ટ. ગમે ત્યાં, ગમે તેટલું, ગમે તેમ રોકાણ કરીને પામર મનુષ્ય શું પામવા માંગે છે એ કોઈને ખબર નથી. તો પોતાના ભવિષ્ય અને પોતાના પરિવારને દાવ પર શું કરવા લગાવો છો? અમારા વિઝિટિંગ કાર્ડના લોગોની અંદર ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ઇક્વલ ટુ આઈ લખ્યું છે. મને ઘણા પૂછે છે કેમ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ઇક્વલ ટુ આઈ. તો ઇન્વેસ્ટમેન્ટ એ આંખ જેટલી જ અગત્યની વસ્તુ છે. જેમ આંખને કંઈ થઈ જાય તો 50% જીવન નકામું થઈ જાય, એવી રીતે જો તમારા ઇન્વેસ્ટમેન્ટ પણ કંઈ થઈ ગયું ને તો પણ 50% જીવન તમારું નકામું થઈ ગયું. ક્વોલિટી એટલે શું? વળતરની ગણતરી, ફુગાવાની અસરને નાબૂદ કરે, સરકારના નીતિ નિયમો પ્રમાણે રોકાણ થાય, પારદર્શિતા હોય, લિક્વિડિટી હોય, ફ્લેક્સિબિલિટી હોય અને પારદર્શક મેનેજમેન્ટ હોય, પ્રામાણિક હોય અને ભવિષ્યમાં પણ એવું કોઈ જોખમ ઊભું ના થાય એવી વસ્તુ હોય, એમાં રોકાણ કરવું એનું નામ કહેવાય ક્વોલિટી ઇન્વેસ્ટમેન્ટ. એવું એકમાત્ર રોકાણ છે, 9 ફાયદા બોલ્યો, એ 9 રત્ન જેવું એક રોકાણ હોય તો એ છે મ્યુચ્યુઅલ ફંડ. બરાબર, ચોક્કસથી અમારો સંપર્ક કરજો અને ચોક્કસથી એમાં રોકાણ કરવાની શરૂઆત કરજો. મ્યુચ્યુઅલ ફંડની નાવમાં બેસી જાઓ, નાની રકમથી સપના જોઈ લો, વધતી જાય છે ધનની ધરા, ભવિષ્ય બને એવી અકૂટ અક્ષય પાત્ર. R ફોર રિવ્યુ, રિવાઇઝ. રોકાણ ગમે તેટલું કરો, ગમે તેની પાસે કરો, જાતે કરો, પરંતુ એક્સપર્ટ રાખો જે તમને રિવ્યુ અને એને રિવાઇઝ કરી શકે. બધા લોકો MBA નથી હોતા, પણ છતાં બધા લોકો MBA પોતાની જાતને માનતા હોય છે. MBA એટલે મને બધું આવડે, એવું હોતું નથી. ચોક્કસથી અમારી જેવા એક્સપર્ટને બોલાવો, ચોક્કસથી સાચી સલાહ આપીશું, ચોક્કસથી આપણે મદદ કરીશું અને આપણું ભવિષ્યનું ફાઇનાન્શિયલ પ્લાનિંગ મજબૂત કરવા માટે અમે આપને મદદ કરીશું. પરંતુ કોસ્ટ ઓછી કરવાના ચક્કરની અંદર ઘણી વખત આપણે બહુ મોટું નુકસાન કરતા હોઈએ છીએ અને જેની સમજણ આપણને 60માં વર્ષે પડે છે. जोखिम में छुपा हुआ है सुनहरा मौका, वक्त की आंच में तप कर देखो, वक्त की आंच में तप कर देखो. एस फॉर सक्सेशन प्लानिंग. સક્સેશન પ્લાનિંગ એટલે એક એવી વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સક્સેશન એટલે આપણે પછી પૈસા કોને મળે એના માટેનું એક સર્ટિફિકેટ. નોમિની એટલે રિસીવર. દરેક ડોક્યુમેન્ટમાં નોમિની છે કે નહીં એ ખાસ ચેક કરી લેજો, નહીં તો તમારી પછી પૈસા કોને આપવા એના માટે પાછળવાળા ભટકશે, ખબર નહીં પડે. તમે કોઈ પણ વ્યક્તિને નોમિનીઝ બનાવી શકો છો, પરંતુ તમારા લીગલ નોમિનીઝ એટલે કે તમારા વાઇફ પહેલા નોમિનીઝ હોય, તમારા સન ડોટર બીજા નોમિનીઝ હોય, તમારા મધર ફાધર ચોથા નોમિનીઝ હોય અને તમારા બ્રધર એન્ડ સિસ્ટર 5મા નંબર પર આવે. તો જો તમે કોઈ પણ વ્યક્તિને નોમિની બનાવી દેશો અને જો લીગલ નોમિની એનો વિરોધ કર્યો તો પૈસા એ વાપરી નહીં શકે, પૈસા એને પાછા આપી દેવા પડશે. માટે આ નોમિનીઝની અંદર શું કરવું, સક્સેશન પ્લાનિંગ કેવી રીતે કરવું, એના માટે પણ તમે અમારો સંપર્ક કરી શકો છો. T ફોર ટેક્સેશન પ્લાનિંગ. ગમે તેટલું આયોજન કર્યું હશે, પરંતુ જો ટેક્સ પ્લાનિંગ તમે નહીં કર્યું હોય અને ટેક્સને લઈને ઇન્વેસ્ટમેન્ટ નહીં કર્યું હોય તો તમે બહુ મોટા પૈસા તમે ટેક્સની અંદર તમે ગુમાવશો. બરાબર, તમને ટેક્સના ફાયદા અને નિયમો અનુસાર રોકાણ કરજો. ચોક્કસથી CA ને સલાહ લેજો. ફક્ત ગૂગલ બધી વસ્તુ સલાહ ન આપી શકે. સરકારે આપેલી તમામ છૂટનો ફાયદો લેજો, પણ સરકારના ટેક્સની ચોરી કરતા વખતે 10 વખત વિચારજો. જો ભૂલે ચૂકે ઇન્કમ ટેક્સની નોટિસ આવી ગઈ ને તો તમારું પ્લાનિંગ ઉપર પાણી ફરી જશે. અને હા, તમારે અમારું સિલ્વર અને ગોલ્ડ પેકેજ જાણવું હોય તો અમને વોટ્સઅપ નંબર પર
હાય લખી અને આપણું નામ લખીને મોકલજો, તો અમે તમને સિલ્વર અને ગોલ્ડ પેકેજ જણાવીશું. વિડીયો સારો લાગ્યો હોય તો આપના ગ્રુપમાં શેર કરજો, લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ.